નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. હાઈકોર્ટના હુકમનું રાજ્ય સરકાર દ્વારા પાલન થાય તેવી માંગણી ઉઠવા પામી છે. એટલે કે હાઈકોર્ટે તો હુકમ કરી દીધો છે, પરંતુ રાજ્ય સરકાર તેનું વહેલામાં વહેલી તકે પાલન કરે તેવી માંગ ઉઠી છે. તો જિલ્લાઓમાં આંગણવાડી બહેનોને પગાર વધારાની આશા હવે ફરીથી બંધાઈ છે. ઘણા લાંબા સમયથી માંગ કરવા છતાં પણ પગાર વધારો ના આવતા જે હાઈકોર્ટ દ્વારા હુકમ કર્યો છે તેનાથી આંગણવાડી બહેનોની આશા બમણી થઈ છે અને રાજ્ય સરકાર પાસે તેવી આશા પણ વ્યક્ત કરી છે કે વહેલામાં વહેલી તકે આ પગાર વધારો આપવામાં આવે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વર્ગ 3 અને 4માં સમાવી પગાર વધારવા માટે હુકમ કરી દીધો છે, જેને લઈને ગાંધીનગર જિલ્લાની 2000થી વધુ બહેનોને પગાર વધારાની આશા બંધાઈ છે. તેમજ ગુજરાત રાજ્યની તમામ 1 લાખથી પણ વધારે આંગણવાડી બહેનોને આ આશા બંધાઈ છે, જેને પગલે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા પણ હાઈકોર્ટના હુકમની અમલવારી માટે સરકારમાં રજૂઆત કરી છે. હાઈકોર્ટના હુકમ મુજબ આંગણવાડી કાર્યકરોના પગાર વધારામાં આંગણવાડી કાર્યકરોને સીધો 24,800 જ્યારે તેડાગર બહેનોને 20,300 માસિક પગાર મળવાપાત્ર છે. પગાર વધારાનો અમલ 6 મહિનામાં કરવા માટે કોર્ટે હુકમ કરેલો છે. ત્યારે ગાંધીનગરની 2000થી વધુ બહેનોને પણ પગાર વધારાની આશા બંધાઈ છે. ત્યારે જો સરકાર હાઈકોર્ટના ચુકાદાને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારે છે તો વધુ એક ન્યાયિક લડત ચાલુ કરવી પડશે. એટલે કે ફરીથી આ લડત ચાલશે અને તેનો ચુકાદો આવશે. જોકે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના કિરણ કવિની આગેવાનીમાં બહેનો ફરી સરકારમાં રજૂઆત કરશે, જેનાથી હવે આગળ પગાર વધારો કરવામાં આવે અને ફરીથી કોઈ ન્યાયિક લડત ચાલુ ના કરવામાં આવે. આંગણવાડી ઉપરાંત પણ સરકારી કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપતી આંગણવાડી બહેનોને મોંઘવારીમાં આટલો પગાર પોસાતો નથી, જેને પગલે હવે હાઈકોર્ટના હુકમનું પાલન થાય તે માટે બહેનો પ્રાર્થના પણ કરી રહ્યા છે. હવે આશા રાખીએ કે બહેનોની પ્રાર્થના ફળે અને રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના હુકમનું વહેલામાં વહેલી તકે પાલન કરે અને તેમને કાર્યકરોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 જે નક્કી કરવામાં આવ્યો છે તે પગાર ધોરણ ચૂકવવામાં આવે. ધન્યવાદ.